तरब वाड़ीनाथ धाम खाते भव्य महोत्सव આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે। તરબ ધામમાં આજે નીકળશે શોભાયાત્રા અને આ શોભાયાત્રા બાદ પોથી યાત્રા અને કળશ યાત્રા પણ નીકળશે। શોભાયાત્રા બાદ પૂજ્ય ગિરિબાપુ કથાનું રસપાન કરાવશે। બપોર બાદ ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। સાંજે 4 વાગે મોટિવેશનલ સ્પીકરનું સંબોધન જોવા મળશે તો રાત્રે ભવ્ય સંતવાણીનું રસપાન કરાવવામાં આવશે। તો આજથી તેની શરૂઆત થઈ છે। અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સહયોગી કુશાગ્ર ભટ્ટ। કુશાગ્ર, જે પ્રકારે તરબ વાડીનાથ ધામ ખાતે ભવ્ય મહોત્સવ આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ છે, શું વધુ વિગતો? અને શ્રદ્ધા સાથે અનેરો સંગમ છે અને જે ઉત્સાહ છે લોકોમાં, કારણ કે આજથી જે વાડીનાથ ધામ છે ત્યાં આગળ સુવર્ણ કળશ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જે મહોત્સવ છે તેની આજથી શરૂઆત થઈ રહી છે અને શરૂઆત થઈ રહી છે કળશ યાત્રાથી। આપ જે દ્રશ્યો જોઈ શકો છો મારી સાથે, આ જે કળશ યાત્રાની શરૂઆત ખડોસણ ગામ આવેલું છે તળપની પાસે કે ત્યાંથી આ યાત્રા છે તેની શરૂઆત થઈ અને સાથે ડીજેના તાલે હાલ યાત્રામાં ગરબે ઘૂમતા આ મહિલાઓ નજરે પડી રહી છે અને જે દ્રશ્યો સામે આવ્યા છે આસ્થા સાથે અનેરો સંગમ અને લોકોમાં ભક્તોમાં એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। સાથે કહી શકાય કે જે પ્રકારે આજથી આ કાર્યક્રમની શરૂઆત થઈ છે, આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર અનેક લોકો છે તે જોડાયા છે। ન માત્ર મહેસાણા જિલ્લાના પરંતુ બહાર ગામથી પણ અનેક લોકો, રાજ્યભરના લોકો અહીં આગળ ઉમટી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો આ મહોત્સવનો જે સેવા છે તે પણ આપી રહ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો અહીં આગળ જોડાયા તો સાથે કળશ યાત્રાથી આ કાર્યક્રમની આજે શરૂઆત કરવામાં આવી છે। 7 દિવસ સુધી આ યાત્રા છે તે ચાલવાની છે। આ યાત્રા દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો છે તે પણ થવાના છે। સાથે જે કેમેરામેન છે તેમને કહીશ કે જે દ્રશ્યોથી આપણે બતાવી રહ્યા છીએ, જે કળશ લઈને જે ઉત્સાહ ઉમંગ સાથે મહિલાઓ ગરબે ઝૂમી રહી છે અને આ રીતે આજના આ મહોત્સવની જે 7 દિવસ સુધી આ મહોત્સવ ચાલવાનો છે તેની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। અને સાથે સાથે કહી દઉં કે આજથી જે છે કથા, શિવ કથાનું પણ આયોજન છે આ 7 દિવસ દરમિયાન થવાનું છે। આ કળશ યાત્રા ઘોડાસણ ગામ આવેલું છે તરબ ગામથી મંદિર છે, નિજ મંદિરથી દૂર, ત્યાં આ ગામ ઘોડાસણથી આ યાત્રાની શરૂઆત થઈ અને આ યાત્રા હવે પહોંચશે તળપ ખાતે કે જ્યાં નિજ મંદિરમાં જઈને તમામ જે કળશ છે તે ત્યાં આગળ પ્રાણ પ્રતિષ્ઠા સભા સ્થળ આગળ મૂકવામાં આવશે અને ત્યારબાદ આ યાત્રાની પૂર્ણાહુતિ થવાની છે। આ યાત્રા છે તે નગરમાં ફરવાની છે અને એની અંદર મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે। પરંતુ આજના દિવસની કાર્યક્રમની વાત કરીએ કે જ્યારે આજથી આ મહોત્સવ, આ ભવ્યાથી ભવ્ય મહોત્સવનો શુભારંભ થયો છે તેની અંદર જે આજે અહીંયા ગુરુગાદી આવેલી છે, રવાજી સમાજના ગુરુગાદી છે, ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે અને તમામ જે લોકો છે, ભક્તો છે તે રાજ્યભરના ભક્તો અહીં આગળ પહોંચી રહ્યા છે અને આ મહોત્સવમાં તે ભાગ લઈ રહ્યા છે। આપણી સાથે જોડાયેલા પણ છે અહીંના સ્વયંસેવક। આપ શું કહેશો, આજનું જે આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી, મહોત્સવની શરૂઆત થઈ છે અને મહોત્સવની શરૂઆત ઘોડાસણ ગામથી કરવામાં આવી તેવી છે, આપ શું કહેશો? આ મહોત્સવ કેટલા દિવસ ચાલવાનો છે અને કયા પ્રકારનું આયોજન છે? અહીંયા તારીખ 15 થી 22 સુધી આ ભારત વર્ષની જે ભારત વર્ષના 13મા શિવલિંગની સ્થાપના થઈ રહી છે અને આ શિવલિંગ 12 જ્યોતિર્લિંગ સાથેનો અભિષેક થયો, 4 ધામની યાત્રા ફરીને આવ્યું છે। એ સિવાય અહીંયા 14 પરગણાના અમારા રબારી સમાજના લોકો, એના સિવાય બીજા સમાજના પણ લોકો બહુ તાકાતથી જોડાયા અને ભારત વર્ષમાં બહુ મોટું ઐતિહાસિક મંદિર બન્યું છે અને આ 13મા જ્યોતિર્લિંગ તરીકેની સ્થાપના થશે। આ વાડીનાથ મહાદેવની પ્રતિજ્ઞા છે। તો આ કળશ યાત્રા જે અહીંથી શરૂ થઈ છે ઘોડાસણ ગામથી, તે ક્યાં ફરવાની છે? તળપ ગામે જ્યાં ફરવા, ઘોડાસણ ગામથી જે યાત્રાની શરૂઆત કરવાની તરફ સુધી જશે, ક્યાં ક્યાં આ પ્રકારનું આયોજન રહેવાનું છે? નગરમાં ક્યાં ફરશે ને પછી કેટલા કળશ છે તેમાં જોડાશે? અહીંયા ખંડેસરથી ત્યાં તરફ ગામે જશે અને ત્યાં અહીં બાપજીની પોથી યાત્રા ત્યાં આપણા મંદિર સુધી નીકળશે અને આખી વિશાળ લગભગ 5000 કુવાજી સાથે આ યાત્રા જોડાશે। બિલકુલ, તો અનેક લોકો છે, ભક્તો છે તે અહીં આગળ જોડાઈ રહ્યા છે અને ઉત્સાહભેર આ પર્વમાં તેઓ ભાગ લઈ રહ્યા છે। 7 દિવસ સુધી આ મહોત્સવ ચાલવાનો છે અને આ મહોત્સવની અંદર અનેક વિવિધ કાર્યક્રમો છે દિવસ દરમિયાન કરવામાં આવશે। આજે જ્યારે આ કળશ યાત્રાની શરૂઆત થઈ અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમો છે તે 7 દિવસ દરમિયાન થવાના છે। યજ્ઞ પણ થવાનો છે અને સાથે સાથે આ કાર્યક્રમના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવશે 22 તારીખે। તે 22 તારીખ સુધીનો આ મહોત્સવનો કાર્યક્રમ છે, તેમાં
અનેક લોકો સંતો વિદ્વાનો છે દેશભરના તે જોડાવાના છે અને સાથે સાથે અનેક એવા જે નેતાઓ છે રાજકીય આગેવાનો પણ છે તે આ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે અને સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે હાજરી આપશે અને તેમના હાથે જે શિવલિંગ છે તેને પ્રતિષ્ઠિત કરવામાં આવશે નિજ મંદિરમાં. સિંગલ જી કુશાગ્ર, સમગ્ર વિગતો બદલ આપનો આભાર.